જય સચિદાનંદ. મમ્મી અત્યારે અહીંયા આવ્યા છે. શું નામ છે? ગીતા સરવૈયા. મમ્મી અત્યારે અહીંયા છે. મારાથી એમને બહુ દુઃખ થઈ જાય. એની તબિયતનું જરાય ધ્યાન ન રાખે. ચાલતા અત્યારે બિલકુલ ચાલી નથી શકતા, પગ દુખે છે, પણ દવા લે જ નહીં. અને ઉલટાને દાદાનું એક્ઝામ્પલ આપે કે દાદા ક્યાં કોઈને કાંઈ કહેતા કાંઈ થયું તો બધા દવા માટે હાજર હોય. ભાઈ પણ ઓપરેશનનું કે પણ એટલે મારે બહુ એને સંભળાવાઈ જાય, બધું બહુ કહેવાય જાય મારાથી. ના પણ મને તો ડૉક્ટર કહે ને આ દવા લેવાની, હું લઈ લઉં. પગ દુખતો હોય કે બીજું હોય કે ત્રીજું હોય, બધી દવા લેવાની. સ્ટીરોઇડે લેવા પડ્યા હતા કોરોના વખતે, બધું લીધું. એટલે હવે દાદાની વાતને કમ્પેરિઝન કરીને આપણે દવા ન લઈએ એ બરાબર ના કહેવાય. કારણ આ બધા કળિયુગના રોગો છે. અને આપણે તો શું છે કે દેહ જેટલો સરસ ટકશે, સરસ રીતે જીવતો હોય તો આપણા આત્માનું વધારે કરી શકીએ. એટલે આ દેહને થોડી ગોળીઓ ખવડાવી બવડાવીને ચાલવાનું દેવાનું. એટલે એ આગ્રહ નહીં રાખવાનો, નહીં સેવા, દવા નહીં કરવી, દર્દને સહન કર્યા કરવું, એ સાચો રસ્તો નથી. આપણે તો 5 કરોડનું દેવું, દાદાને 5000નું દેવું હતું. એટલે એ દવા ના કરે એ જુદી વસ્તુ છે. અને એમની જુદો બધું એમને દેખાતું હતું, આનું પરિણામ ક્યાં સુધી જશે અને કેટલું બધું થવાનું છે, બધું ખબર પડતી હતી. આપણને ખબર પડે નહીં, મુશ્કેલી મુકાઈ જાય. એટલે આમ નિરૂમાય દવા લેતા હતા. કોઈ આગ્રહ નહીં, પકડો નહીં, નથી લેવી આગળ. જે દવા સંજોગ પ્રમાણે, બધું ડૉક્ટરની સલાહ પ્રમાણે એડજસ્ટ થઈ જવાનું. એટલે અત્યારે તમે ઘરમાં ડૉક્ટર છે તો એડજસ્ટ થઈ જવાનું. ક્યાં છે મમ્મી? અહીંયા જ છે, આગળ સાઈડમાં બેઠા છે. હા, પણ હવે ધીમે ધીમે ઢીલા આગ્રહ છોડી દેવાના. એ ઊભા થયા જ છે, એ ત્યાં જ છે. ક્યાં છે એ પાછળ? એટલે અમે તો સલાહ આપીએ કે લઈ લેવાની દવા. અને દુખાવ મટતા હોય ને તો આપણે સરસ મટાડી અને આત્માની જાગૃતિમાં એમાં પુરુષાર્થ જબરજસ્ત કરો. બાકી આ પ્રકૃતિને કચડવામાં કે સહન કરવામાં કંઈ ટાઈમ બગાડવા જેવું નથી. હા, જય સચિદાન. શું કહો છો? કઈ નથી કેવું. નિયમ લીધો છે? નિયમ લીધો છે દવા નહીં કરવાની? દવા તો ખાવ છું, કાંઈ ગોળીઓ રોજ ખાવ છો? બસ, તો થોડી ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવું આપણે. લીધી ત્યાં એવું પારાયણમાં લીધી હતી, દવા અહીંથી લીધી હતી. હા, કારણ શું આ શરીર બધું કળિયુગના દર્દો છે. દવા બવા લઈને જેટલું નિરોગી સચવાય એટલું સાચવવાનું અને આત્માનું કામ કાઢી લેવાનું. આત્મામાં કર્યા કરું અને સહન કર્યા કરવું દવા ખોટું લાગે. હે, કોઈ કઈ કે તમને ખોટ બોટું ના લાગે એવું. આત્મામાં રહું, શુદ્ધાત્મા જોઉં બધાને. એ સારી વસ્તુ છે. શુદ્ધાત્મા જોયા કરું બધાને. બસ એ બરોબર છે. અને દવાનું એ કરતા રહેજો. શું હા, દવા આપણા બેનપણીને હાચવવાના. શું નામ તમારું? મંજુલાબેન. મંજુલાબેનને હાચવવા પડે ને. હા હા. મંજુલાબેનને કારણ તમે કશું દવા સરસ કરો ડૉક્ટરની સલાહ પ્રમાણે. પહેલાંથી મારા બધામાં હાવું એમ કે પગે લાગો ભગવાનને જાઓ. મને એમ કે આ ભગવાન મારે કઈ પગે લાગવાનું, ભગવાન બોલે નહીં. મારે તો પૂજ્યશ્રી મળ્યા એ મારા ભગવાન સાચા છે. સાચા ભગવાન મને જ મળ્યા છે. પણ એ ભગવાનની ભક્તિ કરીએ ને તો કોક દાડો સાચા ભગવાન જડી જાય. ભગવાન ભક્તિ કરતા કરતા અહીંયા પૂગ્યા અમે. ચાલો સારું. આજે 10 મહિના છે દાદાને અપ થઈ ગયો હતું. બરોબર. તે મારે આટલો ફોટો નિરૂમાનો હતો, મેં આખો શરીરે ફેરવા. મને કે હું કામ એમ કરે છે? મને કે કાંઈ કરવું નહીં, 2-5 મિનિટ. માથી 5 મિનિટ બેહાણું નહીં, બહાર નીકળી ગઈ. બધાને બોલે કે ડૉક્ટરને બોલાવો એમ કહેવા. એટલી મારી ભૂલ થઈ છે, એટલે શું કરું? કશું નહીં, આપણે જે વ્યવસ્થિતનો હિસાબ પ્રમાણે બની ગયું. આપણે તો ક્યાંય જવું જ નથી, કાંઈ 2-5 મિનિટ એમ. આપણે પ્રાર્થના કરવાની. હવે સિમંદર સ્વામીનું શરણું મળે અને મોક્ષ મળે. એ છૂટું જ રહેતા હતા. બસ બરોબર છે. છૂટું રહેતા હતા ઠેઠ લગી, કઈ ઉપાધિ જ નહોતી. બસ એમ સમાધિપૂર્વક દવા લીધી, પારસીભાઈ દવાઓ લઈ ગયા હતા અને બહુ સરસ છે. દર્શન કરી ગયા હતા. અમે આવ્યા હતા 11 તારીખે. બહુ સારો. હા, મોક્ષનું કામ થઈ જશે બધા. હા, અમે જ્ઞાન મારે એવી શક્તિ આવશે. છોકરાને હોવા આવે એવું કોઈ બધા જ્ઞાન લીધેલું છે પણ આવતા નથી. કઈ વાંધો, આવશે. ધંધા લીધે ન આવે. જય સચિદાનંદ. વિનોદ જેઠવા. પૂછ્યું આપણે ફાઇલ 1 અને 2ની બંનેની પ્રકૃતિ તો અલગ જ હોય અમે અને છે જ. તો એ મહાવિદ્ય ક્ષેત્રમાં સ્વામી પાસે જવા માટે કેટલી ઉપયોગી રહે? એ ઉપયોગી પોતપોતાની ફાઇલ નિકાલ કરશે, પ્રકૃતિને ખાલી કરશે તો એ મહાવિદ્ય ક્ષેત્રને લાયક થઈ જશે. એટલે અત્યારે મને એવું લાગે જે પ્રકૃતિ હોય દરેકને અને પ્રકૃતિને સુધારવાને બદલે 70% 5 આજ્ઞા પડાય તો મહાવિદ્ય ક્ષેત્રને લાયક થશે. પ્રકૃતિ સંભાવે નિકાલ કરતો જાય એટલે 70% 5 આજ્ઞા પડાય એ ધ્યેય લક્ષ્યમાં રાખવાનો છે. મને એ કે ભાઈ એ નહીં
એ સુધારે, હું મારું જ સુધારું, ના હું એને સુધારવા માંડું, ના એ મને સુધારવા માંડીએ. એ કદાચ સુધારવા માંગે તો માં સુધરી જવું હા આપણે. હા, તો એ તો આપણે એક્સેપ્ટ કરી લઈએ. આપણે એના તરફથી આશા ન રાખીએ, તેના એ પણ રાખે, તો બંનેને આમ સરળતા કેટલી જાય. એ તો ફરક પડે ને, ડખા ના કરો એકબીજામાં, તો ભાઈ આત્મા છે જ, બધું ચેતવણી આપશે, ભૂલચૂક સુધારશે, દેખાડશે. એટલે એટલે આ બધી આ શક્તિઓ છે અંદર તો. આ રીતના બટન દબાવીને જો ઘણીવાર કરીએ ને તો ઘણીવાર અમને બહુ રાહત થઈ જાય છે. હા, એ બરોબર છે. અને આમ છતાંય કંઈક મોટું ડિસિઝન લેવાનું હશે બા માટે કે ઘર માટે, તો બે ભેગા મળીને વિચારીશું. નહીં, એ બાબતમાં બધી રીતે હોય છે, સાથે જ હોય, પણ ઘણીવાર શું નાની નાની બાબતમાં કંઈ હોય નહીં, અને એમ થતું હોય કે ભાઈ આ વિરોધ શા માટે, તો એ સમય હા, છોડી દઈએ, બરોબર એ છોડી દઈએ અને અમે છોડી. બસ બરોબર ઘણીવાર છે. તો ઘણીવાર બહુ ઈઝી પડી જાય છે બરોબર કે ભાઈ નાની બાબતમાં બહુ લાંબુ નહીં થતું ને તરત જ પતી જાય છે. બહુ સારો. તો આ રીતે મહાવીજીમાં આમ ઉપયોગી થઈ જવા માટે. એટલે તમારે એની જોડે લઈ જવી છે? હા. એ તમને લઈ જવા માંગે છે? હા, એ તો લઈ જવા જ માંગતા હોય ને. હા, અને એટલે એમ જ હોય કે આપણે એવું હોય કે ના લઈ જવા. ના, એટલે એ આમાં કેવું છે, બેનો હિસાબ જુદી જાતના હોય, એટલે બે સાથે મહાવીર જાય એવું બને કે ના બને. હા. આપણે આપણું કાઢી લેવાનું, એમને કહે તમે તમારી રીતે ચોખ્ખા થાવ, અને મહાવીરની તૈયારી તમારી કરવાની, મારા કર્મ ખપાવીને મારે મહાવીર જવાનું ધ્યેય રાખવાનું. જે વખતે જે બન્યું વાંચું પછી. બાકી એકબીજાની રાહ જોવા જશો ને તો મોડું થઈ જાય પછી. હા, ના ના, ચોક્કસ. राखी जैन, जय हिंद। मानसी शाह, गणेश शर्मा, जयपुर। जय जितेंद्र दीपक भाई, प्रश्न लिखा है, क्या नाम है? राखी जैन, दिल्ली। हमें अपनी गलती को देखो और प्रतिक्रमण करो। फाइल 2 को दोषित मत देखो कोई परिस्थिति में, उसको निर्दोष देखो और अपनी गलती से बाहर निकलने का, और फाइल 1 से जुदा रहो आप। दीपक भाई बस ये नहीं हो पा रहा है ना। हाँ, तो 1 घंटा आधा घंटा टाइम निकाल के सामायिक में बैठो, कि बातचीत करो फाइल 1 से। ना सामायिक होती है ना प्रतिक्रमण होता है, और मतलब ये तो सब जहाँ ये नहीं, मगर शुरुआत करो, अभी 4 दिन है ना, पावर भरा है ना, थोड़ी थोड़ी शुरुआत। यहाँ सामायिक होती है ना? नहीं दीपक भाई, यहाँ भी नहीं होती है। नहीं, मगर अभी 2-4-5 सेशन बाकी है, तो निश्चय करो जो भी बताएं, और ज़्यादा जो बताएं वो प्रमाणे नहीं होती है तो हरकत नहीं, पर फाइल 2 के साथ जो टकराव हो जाते हैं, उनके साथ प्रॉब्लम है, उसका प्रतिक्रमण चालू कर दो। वो बुद्धि ना दोषी ज्यादा दिखाई हाँ। मत दे। मगर दोषी दिखता है, वो पीला चश्मा से पीला दिखेगा। हमारे क्रोधमान माया लोभ मोह दोषित दिखाते हैं, बाकी शुद्धात्मा, आप ही बताओ, शुद्धात्मा गुनाह करता है उनका? नहीं। और प्रकृति डिस्चार्ज भरा हुआ माल निकलता है, उसमें गुनहगार बोला जाएगा? भरा हुआ माल में किसको गुनहगार बोला जाएगा? प्रकृति निर्दोष है और शुद्धात्मा भी निर्दोष है। तो जो टेढ़ा मेढ़ा दिखता है, दोष दिखता है, वो हमारी प्रकृति के दोष है। हमारे कषाय सामने वाली व्यक्ति को दोषित ठहराते हैं, तो हमारे कषाय धोते जाएंगे तो निर्दोष दिखेगा। बस ये समझ में नहीं आ रहा ना, बस कि हमारे ही दोष है, हमारे दोष है, समझ नहीं आ रहा बिल्कुल भी। हाँ, मगर आप बोलते हो उनको दबाने की कोशिश करती हूँ, जी मैं उल्टा सीधा बोल देती हूँ, जी। तो फिर उल्टा सीधा बोलने में हरकत है। उल्टा बोला गया, उनको दुख पहुंच गया, उसके प्रतिक्रमण करने के। जी इतना ही शुरुआत करो, मेरे व्यवहार से उनको दुख पहुंचेगा। जो भी सारे दिन में 2-4 बार को दुख पहुंच जाता होगा ना, 1 आध बार उसका प्रतिक्रमण करने का, इतनी शुरुआत करो। दुख दिया बदल, या तो भीतर में उनके लिए नेगेटिव विचार आया है तो प्रतिक्रमण करने का, बस इतना शुरुआत करो। धीरे धीरे जागृति बढ़ेगी हमारी। समझ में आया आपको? हाँ आया, लेकिन हो नहीं पा रहा दीपक भाई बिल्कुल भी। कोई नहीं, अभी दूसरा उपाय करो। 10 मिनट 15 मिनट दादा भगवान असीम जय जयकार बोलने की हाँ, शुरुआत वो करो। मैं करने लगी हूँ अब। और चरण विधि सब पढ़ते हो क्या? हाँ जी, वो भी अब करने लगी हूँ। हाँ, आरती, चरण विधि और असीम जय इतना शुरू करो। और हो सके तो दादाजी की या तो पारायण की पारायण है अपने, वो हिंदी ट्रांसलेशन वाली होगी, चेक कर लो। तो पारायण पढ़ने का शुरू करो। किताब भी पढ़ेंगे और पारायण सुनेंगे अच्छी हाँ तरह। पढ़ रही हूँ, वो भी थोड़ा थोड़ा पढ़ रही हूँ। हाँ, तो वो हेल्प मिलेगी आपको। और इतना शुरुआत करने के, ज़्यादा कुछ समझ में नहीं आता है। हमारे व्यवहार से किसी को दुख पहुंचता है, उसकी माफ़ी मांगने, हे दादा भगवान मेरे व्यवहार
मेरे मन वचन कैसे किसी को दुख न हो। बस फाइल 2 को ही ज़्यादा दुख देती है और किसी को तो कोई मतलब ही नहीं है, मतलब हाँ तो मगर वो तो बेचारा हैरान हो जाता होगा ना हमारे व्यवहार से। तो प्रतिक्रमण करने का, हे दादा भगवान इनको दुख न पहुँचे इसे मुझे शक्ति दो, दुख दिया उसकी माफ़ी मांगती हूँ, मुझे किसी को दुख न पहुँचे इसे व्यवहार करने की शक्ति दो। ऐसे शक्ति मांगना, चेंज होते जाएगा, कम होते जाएगा। जय जिनेन्द्र। जय जिनेन्द्र। गणेश शर्मा जयपुर। जय सच्चिदानंद पूज्य श्री। वो फाइल गणेश शर्मा जयपुर। बोलो। क्वेश्चन मैंने लिखा है पूज्य श्री, फाइल नंबर 1 का पुण्य का उदय है या पाप का उदय, इसका डिमार्केशन जैसे आपने सुबह उदाहरण दिया था कि जैसे वो बकरियां जो मरती रहती है, तो उसमें जैसे अभी यहाँ अदालत में फाइल नंबर 1 ने घर लिया, मतलब तो ऐसे संजोग इकट्ठे हुए, तो अपना पुण्य का उदय है या मतलब अब नौकरी का तो कुछ अभी है नहीं ऐसे, लेकिन इधर घर में अपने लिया तो ये पुण्य का उदय, तो अपना बिजनेस शुरू करें या नौकरी में ही रहे ऐसे? नहीं, जो पॉसिबल है ट्राई करो, नौकरी मिलती है तो शुरुआत करो, और बिजनेस क्या पॉसिबल है तो फिर कितने हमारे पास सब कैपिटल है, कितना हम कर सकते हैं, थोड़ा सोच के करना है। नहीं, बिजनेस बोले तो जैसे अभी शुरुआत, जैसे अपने शुरुआत में कुछ ज़्यादा वो पैसा नहीं लगाना, लेकिन अपना खुद का कुछ काम चालू करे या नौकरी करते रहे, वो कैसे अनुमान लगाए कि पाप का उदय या अपना खुद के ऊपर फाइल के ऊपर कैसे डिपेंड? नहीं, पाप का उदय तो बाद में मालूम पड़ेगा, पहले तो खुद का बिजनेस करने में भी थोड़ा इन्वेस्टमेंट करना पड़ेगा, और पॉसिबल है कि नहीं, और ये छोटा गांव जैसा है, इसमें कितना बढ़ेगा, क्या कौन सी आइटम है, सब सोच के करना पड़ेगा। थोड़ा आपता पुत्र से बात करो और सोचो थोड़ा क्या पॉसिबल है, और जॉब भी मिल गई अच्छी है तो फिर जॉब मिलने से इनकम का सोर्स हो गया, घर में भी खर्चा पानी निकलेगा, और फ्री टाइम में सेवा सत्संग करते रहेंगे। और पूज्य श्री जैसे फाइल 3 और 4 दोनों बेबी है, तो एक का कॉलेज चल रहा है और एक 7th-8 क्लास में है, तो दोनों यहाँ आए हैं, तो जैसे उस फाइल नंबर 3 के लिए वो रहता है कि भाई वो इधर ही मतलब कुछ सेटल हो जाए या हाँ, ऐसा? भावना रखो, और अभी तो पॉसिबल है, अभी तो यहाँ घर लिया है, मगर उनकी स्कूल वहाँ होएगी ना। हाँ, स्कूल उधर ही है, और उधर भी घर तो आपका चालू ही है। हाँ घर चालू। वाइफ क्या बोलती है इधर आने के लिए? वो 100% मेरे से ज़्यादा, उनकी वजह से मैंने इधर घर लिया, वो बोले उधर ही चलना, इधर का वाइंड अप करके उधर ही जाना है ऐसे। जैसे अभी मगर उधर जॉब आपकी चालू है क्या? उधर मंदिर में सेवा पूजा का है, तो ऐसे वो ज़्यादा वो कुछ है नहीं, तो अभी वहाँ थोड़ा रीसेल करके वो सेल किया। अभी खेती बाड़ी की ज़मीन है, वो उसको वाइंड अप करके मतलब इधर आने का भाव है पूरा ऐसे। हाँ, थोड़ा आपता पुत्र से मिल के थोड़ा बात कर लो, बराबर, ओके, जय सच्चिदानंद। जो पॉसिबल है हेल्प मिलेगी। हाँ, जय सच्चिदानंद। संगीता पटेल। ગુરુકુલમાં બાબાનું એડમિશન શું નામ લીધું. છે? સંગીતા પટેલ. હમ જવાનું નક્કી થયું ત્યારે મારા પગ પકડીને આંખમાં આંસુ આવી ગયા અને બોલવા માંડ્યો કે જ્ઞાનીના શરણે જઈને અમને જીવન કેવું જીવશું ખબર પડી જશે, એટલો આનંદ મને. અત્યારે એમ એને થાય કે હું જઈશ તો મમ્મી કે તારી યાદ આવશે, એટલે પૂછે છે મારા મોહને રાગને કારણે એને મેધ્યમાં. બરાબર છે, હમણાં એ બોલે છે, પછી અહીંયા આવીને ભૂલી જશે, અહીં સરસ બધા બાળકો સાથે રહેશે. તમને અહીં અંદર મને યાદ નથી કરતો, મને ફોને ના કર્યો, મને યાદ તો કરવી જોઈએ ને, એ આપણને ના થવું જોઈએ. આપણે સમજીએ કે સરસ રીતે ગોઠવાઈ ગયું છે, એનું આગળ વધે. બાકી આવે ઘરે તો સરસ પ્રેમથી જમાડીએ, સાચવીએ, બધો વ્યવહાર કરીએ. જાય એટલે પછી એને સરસ તો ત્યાં શીખજે, સંસ્કારનું જીવન થાય એવું આગળ વધશે, તો કરીને આગળ વધવા દેવાનું એને. જય સચ્ચિદાનંદ. ચાલો સામાયિકની વાત લઈએ. સવારે આપણે લીધી, આપણા તરફથી છોકરાને પ્રત્યે કશાય થયા હોય. બીજો ભાગ દાદાની જ વાણીમાં આવે છે કે છોકરાઓને આપણી માટે અભાવ હોય, તિરસ્કાર હોય, દ્વેષ હોય, તો આપણે એવા કેવા વ્યવહાર બન્યા કે છોકરાને આપણી પ્રત્યે અભાવ થાય છે. તો આપણે આપણા મા બાપ પ્રત્યે અભાવ તિરસ્કાર થતા હોય કે દ્વેષ થતા હોય, આ છોકરાને આપણી માટે થયા એવા પ્રસંગોને લઈ અને ચોખ્ખું કરીએ આપણે કે આપણા નિમિત્તે બાળકોને કશાય થયા. આપણે તો એમને કશાયથી દુઃખ આપે, પણ એમને તરફથી આપણી માટે આવતા હોય, અને આપણને એમ લાગે આપણે કેવો વ્યવહાર કર્યો કે ના ગુસ્સો કરવો પડ્યો. તપાસ કરો કે આપણે કેવો શબ્દો બોલ્યા, જે બાપપણું આવી ગયું, માપણું આવી ગયો, ક્યાંક ધાર્યું કરી નાખીએ, એની પ્રકૃતિની વિરુદ્ધ થાય એટલે એ ચીડાય આપણી પર. 2-4 વખત બને એટલે પછી આંટી પડી જાય.
નહીં પેલા બેન સવારે કહેતા હતા ને તું મરે તો સારું, છોકરો એવું બોલે છે મારી સામે. કેવું એને આપણા તરફથી દુઃખ પડ્યું હશે કે વાંકા શબ્દો બોલે છે. એના છોકરાઓને આપણી માટે અભાવ થાય, દ્વેષ થાય, અને ના થતું હોય તો બીજા પછી એની આખી જિંદગીના કંઈક દોષો હોય એ બધા ચોખ્ખા કરવામાં ટાઈમ કાઢીશું સામાયિકમાં. અને આ જેને ચીકણા હિસાબ હોય છોકરા પ્રત્યે કે વહુઓ પ્રત્યે, અને એ લોકો આપણું અવળું બોલે, આપણી સાથે વિરોધ થઈ જાય, આપણા સામા થઈ જાય, આપણી વાતને ગણકારે નહીં, ઉલટન ચીડાય આપણી ઉપર, તેવા બધા પ્રસંગોમાં પ્રતિક્રમણ કરી નાખીએ, ચોખ્ખું કરીએ ફાઇલો. કારણ આ બધો રાગદ્વેષના હિસાબવાળો બધી ફાઇલો ઘરમાં ભેગી થતી હોય છે. આમાં શરૂઆતમાં રાગ હોય ને પછી દ્વેષ થાય, ને પછી દ્વેષ જ્ઞાન હોય નહીં, સમજણ હોય નહીં, પ્રતિક્રમણ કર્યા હોય નહીં, એટલે પછી દ્વેષ બિલ્ટઅપ થતો થતો મોટો સ્વરૂપે થઈ જાય. પછી મોઢા જોવાના ગમે નહીં, હાજરી ગમે નહીં, અભાવ તિરસ્કાર થયા કરે. તો એવા બધા કંઈક બન્યા હોય જીવનમાં નજીકની ચીકણી ફાઇલો સાથે, એ આજે આપણે ચોખ્ખું કરીએ કે આપણને સામી વ્યક્તિ માટે અભાવ તિરસ્કાર ઓછા થઈ ગયા નથી, સામાન્ય આપણી માટે બહુ રહ્યા કરતા હોય. આપણા નિમિત્તે એને ક્લેશ થાય, કશાય થાય, દ્વેષ થાય, અભાવ તિરસ્કાર થાય, એ આપણે હવે આજે સામાયિકમાં લે કે આપણા નિમિત્તે બીજી વ્યક્તિને, છોકરા હોય કે મા બાપ હોય કે વહુ દીકરા હોય કે કોઈને આપણા નિમિત્તે કશાય થાય છે, એમાં આપણા કયા આપણી પ્રકૃતિના વ્યવહાર બને છે કે સામાન્ય દુઃખદાયી થાય છે, એ ચેક કરી શકાય તો કરવાના. અને જડે તો પાછા ફરવાનું. આ ના ચડતું હોય તો મારા નિમિત્તે એને ક્લેશ થાય છે, કશાય થાય છે, તેની માફી માગું છું. મારા નિમિત્તે કોઈને કશાય ના હો. હવે એક એક પ્રસંગને સંભાળીને પ્રતિક્રમણ કરીને ચોખ્ખા કરીએ. અને આ હિસાબ ચોખ્ખા કરીને આપણી ભાવના છે કે આ ભરત ક્ષેત્રના હિસાબ ચોખ્ખા કરવા છે. બધી ફાઇલો ચોખ્ખી કરીને અહીંથી મુક્ત થઈ સિમંદર સ્વામીના શરણમાં પહોંચવું છે. તેવા ધ્યેય સાથે આ ફાઇલો ચોખ્ખી કરવાનું લક્ષ્ય રાખીશું. એટલે આજની સામાયિકમાં આપણા નિમિત્તે છોકરાઓને કે કોઈને પણ ક્લેશ થાય છે, કશાય થાય છે, એ ચેક કરે. દરેક પ્રસંગને યાદ કરી આપણા નિમિત્તે એને કેમ આવું થયું, આપણી બોલવામાં ભૂલ થઈ, આપણા કંઈ આગ્રહ હતા કે આપણાથી આક્ષેપ અપાયો એટલે પેલા છંછેડાયા, આપણી પણ ક્યાંક કચાશ હોવી જોઈએ, એ સામાયિકમાં ચેક કરીએ. એના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીએ. અને આપણા નિમિત્તે સામાન્ય કશાય થાય છે એના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે. મારા નિમિત્તે કોઈને કશાય ના હો. થયા બદલ માફી માગું છું. અને મારી એવી કઈ ભૂલ રહી જાય છે કે મારા લીધે સામાન્ય કશાય કરવા પડે છે, એમાંય મને મારી સમજણ પડે, મારી ભૂલ ભાંગી શકું, એ મને જાગૃતિ આપો, શક્તિ આપો. દાદા પાસે પ્રાર્થના કરીને સામાયિક કરીએ. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં ફાઇલ 1ના નિમિત્તે બાળકોને કશાય થયા હોય એ કોઈ પણ ચીકણી ફાઇલને ફાઇલ 1ના નિમિત્તે અભાવ, ક્લેશ, દ્વેષ, તિરસ્કાર થયા કરતા હોય તે ફાઇલને પોતાના નિમિત્તે સામાન્ય કશાય થયા તેના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીએ. પોતાની કઈ એવી ભૂલ રહી જાય છે તેનાથી સામાન્ય કશાય થાય છે તે પોતાની ભૂલને ભાંગીએ અને કશાય રહિત વ્યવહાર થાય ત્યાં સુધી પહોંચવા માટે સામાયિક કરવાની શક્તિ આપો. હું મન, વચન, કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના
સુચરણોમાં સમર્પણ કરું છું. જય સચ્ચિદાનંદ. સરસ સમય કરીએ.